સુરતમાં આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી માતાના મંદિર પાસે મહારક્તદાન અને આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું અને આરોગ્યની તપાસ કરાવી હતી। આ શિબિરમાં નિષ્ણાંત તબીબોની ટીમે આંખ, હાડકાં અને હૃદય સંબંધિત રોગોની મફત તપાસ કરી હતી। દર્દીઓને જરૂરી સારવાર અને દવાઓ પણ આપવામાં આવી હતી। રક્તદાન શિબિરમાં યુવાનોથી લઈ વૃદ્ધ સુધીના લોકોએ ઉત્સાહ સાથે ભાગ લઈ સામાજિક જવાબદારી નિભાવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રદ્ધા બ્લડ બેંક, યુનિટી બ્લડ બેંક, યુનિટી હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અને સાફલ્ય ક્લિનિકનો વિશેષ સહયોગ રહ્યો હતો। આ તમામ સંસ્થાએ પોતાના નિષ્ણાંત તબીબો અને સંસાધનો મોકલી આ સેવા કાર્યમાં યોગદાન આપ્યું હતું। મારું નામ એડવોકેટ અનિલ જાદવ છે। આજ રોજ આવાસ સેવાભાવી ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તથા રક્તદાન શિબિરની સાથે આંખોની ચેકઅપ તથા હૃદયરોગ માટે અને કેન્સર માટેની બધી શિબિર રાખવામાં આવે છે। સંસ્થા દ્વારા વિનામૂલ્યે શવપેટી તથા વોકર અને વ્હીલચેરની બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે। આજ રોજ આ રક્તદાન શિબિરનું આયોજન એટલા માટે કરવામાં આવેલું છે કે લોકોમાં લોહી માટે બહુ જરૂરિયાત ઊભી થાય છે, ઉપસ્થિત થાય છે અને લોકો આજે સ્વયંભૂ ઉપસ્થિત થઈને અહીંયા મોટી સંખ્યામાં એટલે 200+ જેટલી યુનિટ થઈ ગયા છે અને હજી 100 જેટલા યુનિટ થાય એવી અમને આશા છે અને લોકો સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત થયા છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને લોકોમાં જાગૃતતા દેખાઈ આવે છે।